દાખલાઓ, એમાં ઉદાહરણ 2.5 બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અવાજ આવે છે ને? ઉદાહરણ 2.5 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકો ફેરાડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? ઉદાહરણ 2.5 અહીં આપણને કેપેસિટન્સ આપ્યું છે, પણ શરૂઆતનું બે પ્લેટ વચ્ચેનું માધ્યમ હવા હોય એ વખતનું કેપેસિટન્સ 8 પાઇકો ફેરાડે આપણને આપેલું છે. એને આપણે C0 કહી દઈએ, 8 pf એટલે 8 ગુણ્યા 10⁻12 ફેરાડે. પાઇકો ફેરાડેને આપણે ફેરાડેમાં ફેરવી નાખાઈશું. હવે આ બે પ્લેટો વચ્ચેનું અંતર પહેલાં જે હતું એના કરતાં અડધું, અને બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવાનું છે. આ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે બરાબર 6. તો હવે નવું કેપેસિટન્સ કેટલું મળશે આ આપણે ગણતરી કરવાની છે. બે પ્લેટો વચ્ચે માધ્યમ તરીકે હવા હોય ત્યારે કેપેસિટન્સ C0 બરાબર ε0A/d. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આપણે ભણી ગયા છીએ કે બે પ્લેટો વચ્ચે હવા હોય, શૂન્ય અવકાશ હોય એ વખતે એ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C0 ε0A/d મળે છે. હવે આપણને ખ્યાલ છે કે આ કેપેસિટન્સ આપણે અલગ અલગ રીતે બદલાવી શકીએ છીએ. માધ્યમ બદલાવીને બદલાવી શકાય, પ્લેટનું ક્ષેત્રફળ બદલાવીને બદલાવી શકાય, બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ અંતર બદલાવીને પણ કેપેસિટન્સ બદલાવી શકાય. આજે શરૂઆતનું કેપેસિટન્સ છે એ 8 pf આપેલું છે. હવે બે પ્લેટ વચ્ચેનું માધ્યમ અડધું કરી કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળું દ્રવ્ય ભરવામાં આવે ત્યારે મળતું નવું કેપેસિટન્સ. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી તેમની વચ્ચે કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે ત્યારે મળતું કેપેસિટન્સ C = K ε0A/d/2. શા માટે? તો કે બે પ્લેટ વચ્ચે જ્યારે કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ K ગણું થાય છે.
તો અહીંયા કે ઘણું થઈ ગયું છે એટલે કે વડે ગુણ્યા છે. એપ્સિલોન 0 એ અપોન પણ અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર પણ અડધું થઈ ગયું છે d/2. બેને ઉપર લઈ જઈએ 2k એપ્સિલોન 0 a અપોન d, પરંતુ એપ્સિલોન 0 a અપોન d બરાબર તો C0 શરૂઆતનું કેપેસિટન્સ, એટલે C બરાબર 2k C0. 2k એટલે 6, C0 એટલે 8 pf. 6 દુ 12, 12 ગુણ્યા 8 96 pf. નવું કેપેસિટન્સ 96 પાઇકો ફેરાડે છે. આ દાખલાનો જવાબ છે. ત્યાર પછી 2.8 જો બધા ગણવાના છે ઉદાહરણ, પણ અહીંયા અમારે જે ક્રમ છે એ પ્રમાણે આપણે લઈએ. ઉદાહરણ 2.8. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે. અહીં પ્લેટનું ક્ષેત્રફળ A = 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર છે, એ 3 mm છે. તો D બરાબર 3 mm એટલે 3 × 10⁻³ મીટર. મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યા છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પર વિદ્યુતભાર કેટલો હશે? V બરાબર 100 વોલ્ટ. આ વખતે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q0 બરાબર કેટલો? ચલો કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0 A અપોન D. એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10⁻12. A 6 ગુણ્યા 10⁻³ D 3 mm એટલે 3 ગુણ્યા 10⁻³ ચલો જે 3 દુ 6, 3 3 કેન્સલ. 8.854 ગુણ્યા 2 એટલે 17.708 ગુણ્યા 10⁻12 ફેરાડે અથવા 17.708 pf. બરોબર. આ કેપેસિટન્સ મળ્યું. નિયર ઇક્વલ ટુ 18 પણ લઈ શકાય. pf. હવે શું કીધું છે? દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર 100 વોલ્ટની બેટરી સાથે આ કેપેસિટરને જોડેલું હોય તો કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર Q0 બરાબર C0 × V. Q બરાબર CV. C0 17.708 ગુણ્યા 10⁻12
ગુણ્યા બેટરીના વોલ્ટેજ 100, તો 17.708 ગુણ્યા 10⁻10 કુલમ Q0. બરોબર, આ લખી નાખજો. હા જયેશભાઈ ફોટો પાડી લ્યો. ઉદાહરણ 2.9, સ્વાધ્યાય 2.8માં આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકાની પ્લેટ, માઇકા એટલે અબરખ, જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે, આવી પ્લેટ અંદર દાખલ કરવાની છે. આકૃતિ સ્વાધ્યાય 2.8ની અંદર આપણને જે દાખલો આપણે જે ગણ્યો, આ સ્વાધ્યાય 2.8 છે. તો સ્વાધ્યાય 2.8માં જે રકમ આપેલી છે એ જ આપણે વાપરવાની છે. ફેરફાર શું કરવાનો છે? આ કેપેસિટરની અંદર 3 mm જાડાઈની માઇકાની પ્લેટ દાખલ કરવામાં આવે તો વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. ચલો આ બધું આ જ લેવાનું છે. પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટ વચ્ચેનું અંતર અને આ વોલ્ટેજ. એટલે સ્વાધ્યાય 2.8. બરોબર છે ને? સ્વાધ્યાય 2.8 થશે. બે 2.9 3 mm જાડાઈની માઇકાની પ્લેટ દાખલ કરવાની છે. કેપેસિટર બેટરી હારે જોડેલું હોય ત્યારે અને બેટરીથી દૂર કરવામાં આવે ત્યારે કેપેસિટરને બેટરી સાથે જોડેલું રાખી તેમાં K બરાબર 6 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતી માઇકાની પ્લેટ ભરતા મળતું કેપેસિટન્સ C0 બરાબર K એપ્સિલોન 0A/D C બરાબર, એટલે કે C બરાબર K C0. બરાબર. અંદર માધ્યમ તરીકે આપણે માઇકા લઈ લઈએ, અબરખ, એ ડાયલેક્ટ્રિક માધ્યમ છે. એટલે કેપેસિટન્સ માધ્યમ જે ભરેલું છે એનો જે ડાયલેક્ટ્રિક અચળાંક છે એટલા ગણું થઈ જાય. માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક 5 હોય તો 5 ગણું, 10 હોય તો 10 ગણું. K 6 C0 આપણને કેટલા મળતા હતા? 18 ગુણ્યા 6, 18 × 5 = 90,
108 PA. કેપેસિટન્સ છે એ કે ગણું થઈ જશે. વોલ્ટેજ 100 એટલે હવે વિદ્યુતભાર કેટલો થશે? તો વિદ્યુતભાર એટલો ને એટલો રહેશે. Q બરાબર C ઇન્ટુ V. વિદ્યુતભાર બદલાશે નહીં. કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર C0 ઇન્ટુ V. Q બરાબર C ઇન્ટુ V. હાલો, કેપેસિટન્સ 108, વોલ્ટેજ 100. (108) ગુણ્યા 10⁻12 ગુણ્યા 100. જોવો જોઈએ. એટલે Q બરાબર 108 ગુણ્યા 10⁻10 કુલમ. વિદ્યુતભાર પણ વધી જશે. પહેલાં કેટલો મળતો હતો? 17.708 ગુણ્યા 10⁻10, એટલે કે 18 ગુણ્યા 10⁻10. એની જગ્યાએ 100 ગણો થઈ ગયો. હવે આગળ વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ ડાયલેક્ટ્રિક અચળાંક દાખલ કરવામાં આવે. ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે. બી, કેપેસિટરને વોલ્ટેજ સપ્લાયથી દૂર કર્યા બાદ તેમાં K બરાબર 6 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે. ત્યારે શું શું ફેરફાર થશે? ત્યારે વિદ્યુતભાર Q ડેશ બરાબર Q0 કે Q 108 ગુણ્યા 10⁻10 કુલમ. વિદ્યુતભાર બદલાય નહીં. આ ખાસ આપણે યાદ રાખવાનું છે MCQ માટે કે કેપેસિટરને બેટરી સાથે જોડી અને તમે અંદર ડાયલેક્ટ્રિક ભરો ત્યારે કેપેસિટન્સ K ગણું થાય, વિદ્યુતભાર છે એ K ગણો થાય. હવે બેટરીને દૂર કરી નાખો અને પછી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક દ્રવ્ય ભરો ત્યારે વિદ્યુતભારના મૂલ્યમાં કોઈ ફેર પડે નહીં. બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ડેશ બરાબર V/K, કેમાં ભાગનો તો 100/6. હાલો, કેટલા આવશે? એ ભાગાકાર કરો. જયેશભાઈ 100/100 કરો. કેટલા? વોલ્ટ. હવે આગળ
6 કરો વોલ્ટ. હવે 2.7 ઉદાહરણ છે કે સ્વાધીનો છે લગભગ. જો જે 2 પીએફ 3 પીએફ અને 4 પીએફ કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. તો પહેલું સંયોજનનું કુલ કેપેસિટન્સ ગણો અને બીજું આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. આ સ્વાધ્યાયનો દાખલો છે, ઉદાહરણ સ્વાધ્યાય છે. તો ઉદાહરણ છે, જોવો જોઈએ 2.7 છે કોઈ પાસે ટેક્સ? બે પીએફ 3 પીએફ અને 4 પીએફ કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતરમાં જોડેલ છે. સ્વાધ્યાય રેડી. બે પીએફ 3 પીએફ અને 4 પીએફ કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. અહીં C1 પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ 2 પાઇકોફેરાડ, C2 બીજા કેપેસિટરનું કેપેસિટન્સ 3 પાઇકોફેરાડ, C3 ત્રીજાનું કેપેસિટન્સ 4 પાઇકોફેરાડ. આ સંયોજનનું કેપેસિટન્સ અને આ સંયોજનને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટરનો વિદ્યુતભાર શોધવાનો છે. C1 C2 C3 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ. C1 C2 અને C3 ને સમાંતરમાં જોડતા મળતું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો, સમાંતર જોડાણમાં કેપેસિટરોના કેપેસિટન્સનો સરવાળો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ Cn. C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3, 2 પીએફ 3 પીએફ અને 4 પીએફ એટલે 9 પીએફ. સમતુલ્ય કેપેસિટન્સ 9 પાઇકોફેરાડે, ત્રણેયનો સરવાળો. હવે બીજું બી. આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય, વિદ્યુત ભાર અલગ અલગ હોય. અહીંયા વોલ્ટેજ ત્રણે કેપેસિટરના 100 વોલ્ટ જ થાય. આપણે ત્રણેયનો વિદ્યુત ભાર મેળવવાનો છે, Q1 Q2 Q3. આ સંયોજનને
100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર, ચલો પહેલાનો વિદ્યુત ભાર Q1 C1 ઇન્ટુ V, Q બરાબર CV, Q1 બરાબર C1, V1 નથી લીધા આપણે, Q1 બરાબર C1 ઇન્ટુ V, કારણ કે V ત્રણેય માટે સમાંતર જોડાણ છે. C1 2 PF 2 ગુણ્યા 10⁻12, વોલ્ટેજ 100 એટલે 2 ગુણ્યા 10⁻10 કુલમ Q1. બીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2, તો Q2 બરાબર C2 ઇન્ટુ V. બીજાનું કેપેસિટન્સ 3 પાઇકોફેરાડે એટલે 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા V, બેટરીના વોલ્ટેજ જે 100 છે એટલે 3 ગુણ્યા 10⁻10 કુલમ Q2. અને Q3 બરાબર C3 ઇન્ટુ V, C3 એટલે 4 પાઇકોફેરાડે 4 ગુણ્યા 10⁻12, વોલ્ટેજ 100 એટલે 4 ગુણ્યા 10⁻10 કુલમ. બે 2.8 દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. 3 કેપેસિટરો છે, ત્રણેયનું કેપેસિટન્સ 9 પાઇકોફેરાડે એટલે કે સરખું છે. આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? અને આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો હશે? અહીં C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9 PF એટલે 9 ગુણ્યા 10⁻12 ફેરાડે. બેટરીના વોલ્ટેજ V બરાબર 120 વોલ્ટ. હાલો પેલું સમતુલ્ય કેપેસિટન્સ. શ્રેણી જોડાણને સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. સમછેદી પદાવલી થાય એટલે 3/9 1/C. તેથી C બરાબર 9/3 એટલે કે 3 PF. આમાં આપણને ખ્યાલ છે કે સમાન મૂલ્યના 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ બરાબર એકનું મૂલ્ય ભાગ્યા એની સંખ્યા, તો એકનું મૂલ્ય 9 PF. આવા કેટલા છે? 3. 9/3. પછી બી, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો? C1 C2 C3. આ વોલ્ટેજ સપ્લાય એટલે કે બેટરીના વોલ્ટેજ V બરાબર 120 વોલ્ટ.
તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અલગ અલગ. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન. અહીંયા ત્રણેય કેપેસિટર સમાન મૂલ્યના જ છે, એટલે આ ત્રણેયના જે વોલ્ટેજ થશે, આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1, આના બે છેડા એટલે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V2 અને V3, એ ત્રણેયનો સરવાળો બરાબર 120 થાય. આપણે આપણા નિયમ મુજબ દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, ચલો V1 C બરાબર Qના છેદમાં V, તો V બરાબર Qના છેદમાં C. તો આપણે પહેલા વિદ્યુતભાર મેળવવો પડશે. વિદ્યુતભાર મળી જાય એટલે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. તો પહેલા વિદ્યુતભાર લઈ લઈએ. કુલ વિદ્યુતભાર Q બરાબર C ઇન્ટુ V. C સમતુલ્ય કેપેસિટન્સ 3pf એટલે 3 ગુણ્યા 10⁻12, વોલ્ટેજ 120, 360 ગુણ્યા 10⁻12 એટલે 3.6 ગુણ્યા 10⁻10 કુલમ. આનો આપણે ઉપયોગ કરવાનો છે. બી, દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1, પેલું જે કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ C બરાબર Q/V, તો V બરાબર Q/C. ત્રણેય ઉપર વિદ્યુતભાર સરખો જ હશે કારણ કે ત્રણેય શ્રેણી જોડાણમાં છે. તો 3.6 ગુણ્યા 10⁻10 છેદમાં C1 એટલે 9 ગુણ્યા 10⁻12, 0.4. ગુણ્યા 10⁻2 એટલે કે 40 વોલ્ટ. પછી V2 બરાબર Q/C2, તો આ એટલા જ આવશે 3.6 ગુણ્યા 10⁻10, 9 ગુણ્યા 10⁻12 એટલે 40 વોલ્ટ. V3 Q/C3, વિદ્યુતભારના છેદમાં કેપેસિટન્સ, વિદ્યુતભાર ત્રણેય ઉપર સરખો છે Q. 3.6 ગુણ્યા 10⁻10 છેદમાં 9 ગુણ્યા 10⁻12 એટલે V3 બરાબર 40 વોલ્ટ. ત્રણેય કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 40, 40, 40 એટલે ત્રણેયનો સરવાળો કરો, 4 તરી 12, 120. ફોટો.
ત્યાર પછી 900 પીએફના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? બીજું, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પીએફના કેપેસિટર સાથે જોડવામાં આવે છે, તો આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? આ જોવો જોઈએ, સ્વાધ્યાયનું છે કે ઉદાહરણ છે. 900 પીએફના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. જોવો જોઈએ. ઉદાહરણ 2.10. ઉદાહરણ 2.10. આજે 900 પીએફનું કેપેસિટર છે એને આપણે 100 વોલ્ટની બેટરી સાથે જોડીએ એટલે કેપેસિટર ચાર્જ થાય, કેપેસિટર વિદ્યુત ભારિત થાય. તો આ વખતે કેપેસિટરમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહિત થશે? તો એના માટેના 3 સૂત્રો હતા. કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/CV², બીજું Q²/2C, અને ત્રીજું સૂત્ર હતું 1/QV. તો આમાંથી આપણે કયું સૂત્ર વાપરીએ એટલે આપણને કેપેસિટરની ઉર્જા મળે? તો આપણી પાસે શું છે? કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો 1/CV² વાળું સૂત્ર વાપરીએ. U બરાબર 1/CV², 1/C 900 પીએફ, V એટલે 100 વર્ગ, 900 ભાગ્યા 2 એટલે 450 ગુણ્યા 100 નો વર્ગ એટલે 10⁴ થાય. આ 12માંથી 4 જાય એટલે 10⁻8 એટલે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. આ કેપેસિટરને બેટરી સાથે જોડી અને વિદ્યુત ભારિત કરવામાં આવે એટલે કે એને ચાર્જ કરવામાં આવે ત્યારે આ કેપેસિટરની અંદર આટલી ઉર્જા સંગ્રહિત થાય છે. હવે આગળ બી, બેટરીથી દૂર કરી આ કેપેસિટરને બેટરીથી દૂર કરી તેના જેવા જ પણ
વિદ્યુત ભાર રહિત બીજા કેપેસિટર સાથે જોડતા તંત્ર વડે કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તંત્રની કુલ ઉર્જા યુ ડેશ બરાબર C1U છેદમાં C1 પ્લસ C2. આ એક સૂત્ર યાદ રાખજો. કોઈ એક કેપેસિટરને બેટરી હારે જોડીને ચાર્જ કરવામાં આવે ત્યારે સંગ્રહ પામતી કુલ ઉર્જા આપણે મેળવી લીધી છે. હવે આ કેપેસિટરને બેટરીથી દૂર કરી બીજા કોઈ કેપેસિટર સાથે એને જોડવામાં આવે, ડિસ્ચાર્જ થયેલા કેપેસિટર સાથે, એટલે ચાર્જ થયેલા કેપેસિટરમાંથી અમુક ટકા વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થયેલા કેપેસિટર પર જાય, એટલે આમાંથી વિદ્યુત ઉર્જા આમાં ટ્રાન્સફર થાય. તો આ વખતે જોડાણની કુલ ઉર્જા યુ ડેશ બરાબર C1U છેદમાં C1 પ્લસ C2. C1 એટલે 900 pf, U 4.5 ગુણ્યા 10⁻⁶. C1 પ્લસ C2 900 ગુણ્યા 10⁻12 પ્લસ 900 ગુણ્યા 10⁻12 એટલે 1800. ગુણ્યા 10⁻12. 900 ને 1800 આપણે ઉડાડીએ એટલે છેદમાં 2, 10⁻12 10⁻12 કેન્સલ, એટલે 4.5 ગુણ્યા 10⁻6 છેદમાં 2 એટલે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ યુ ડેશ. આ જોડાણ બાદની કુલ ઉર્જા થઈ. તો કેટલી ઉર્જા ગુમાવી? જો ચાર્જિંગ થયેલા કેપેસિટરને બીજા ડિસ્ચાર્જ થયેલા કેપેસિટર સાથે જોડીએ એટલે ચાર્જિંગ થયેલા કેપેસિટરમાંથી વિદ્યુતભાર ડિસ્ચાર્જ થયેલા કેપેસિટર પર જમા થાય. આ બેયના વિદ્યુતભારનો સરવાળો કરો એટલે ટોટલ જે પ્રથમ કેપેસિટર ઉપર વિદ્યુતભાર હોય એટલો જ થાય, પણ ઉર્જા એટલી થાય નહીં. ચાર્જિંગ દરમિયાન કેપેસિટર ગરમ થાય એટલે પહેલાં કેપેસિટર પાસે 100 જૂલ ઉર્જા હોય એને બેટરીથી દૂર કરી નાખો એટલે એની અંદરની ઉર્જા 100 જૂલ. હવે એને બીજા ડિસ્ચાર્જ થયેલા કેપેસિટર સાથે જોડો તો બેયમાં 50-50 જૂલ ઉર્જા ટ્રાન્સફર થતી નથી. બે કેપેસિટર સરખા હોય તોય નહીં, ઉષ્મા ઉર્જા સ્વરૂપે લોસ જાય. ત્યારબાદ વધે એ બેયમાં અડધી અડધી. પણ અહીંયા ટોટલ ઉર્જા 4.5 ગુણ્યા 10⁻6 જૂલ છે. અને હવે આ કેપેસિટરને બેટરીથી દૂર કરી એના જેવા બીજા કેપેસિટર સાથે આપણે જોડ્યું એટલે આમાંથી અમુક ટકા વિદ્યુત ઉર્જા આમાં ટ્રાન્સફર થઈ. પછી બેયની ઉર્જાનો સરવાળો એટલે તંત્રની ઉર્જા મેળવી તો એ આપણને કેટલી મળી? 2.25 ગુણ્યા 10⁻6, અડધી. તો બાકીની અડધી છે એનો વ્યય થયો. વ્યય પામતી ઉર્જા તમારે મેળવવી હોય તો એના માટેનું સૂત્ર એ આમાં આપ્યું નથી, પણ આ આગળ તમારે દાખલામાં એના માટે ઉપયોગી થશે. ગુમાવાતી ઉર્જા યુ ડબલ ડેશ બરાબર C2 ઇન્ટુ યુ છેદમાં C1 પ્લસ C2. એ આટલી જ આવશે 2.25 ગુણ્યા 10⁻6.